₹51 છે। વાહ, ધિક્કાર છે તમારી આવી સરકારને। આ બહારના આમ જનતાને, આમ ખેડૂતોને અને આમ પબ્લિકને, ગરીબોને, વંચિતોને આવો ઘોર અન્યાય તમે કેમ કરો છો, એ પૂછવા માગું છું આ સરકારને। આજે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો ત્યાં રહી, ગેરંટી આપી, આજે તમે ગેરંટી આપી અને તમે એટલે તો હું જીરું 7,000ના ભાવનું આજ 3500માં વેચાય છે। આજ વરિયાળી 3500ના ભાવની 900માં વેચાય છે। આજ મારા કિસાનનો કપાસ 2200ના ભાવનો આજે 1400માં વેચાય છે। ધિક્કાર છે તમારી આવી સરકારને। અને દેશની આમ જનતા, આમ પબ્લિક, મારો કિસાન ભોળી નથી, અબૂઢ નથી, હવે જાણી ગઈ છે તમારા રાજને બધાને। હું એ કહેવા માંગુ છું આ સરકારને। આજે તમે ગમે એટલી મોંઘવારી હશે, આ તમારું ગમે એવું કોમ્પ્યુટર છે, ડિજિટલ જમાનો આવશે તમારા થકી, તો મારા કિસાનના ખેતર સિવાય અનાજ ક્યાંય પેદા નથી થવાનું। એ કોમ્પ્યુટરને ડિજિટલ જમાનામાં ક્યાંય પેદા નથી થવાનું, તો મારા ખેડૂતના ખેતરમાં જ થશે। હું એ કહેવા માંગુ છું આ સરકારને। આજે ખેડૂતોની આવક ડબલ કરવાની ગેરંટી આપે છે આ સરકાર। આજે હું જોઉં છું 2021 થયા એટલે તો હું કહું છું જ કે તમને આગલી ચૂંટણીમાં પણ 302 સીટ આપી, અને આજ ફેરે 2024માં તમે 400 સીટની વાતો કરો છો। અરે તમે 302 આપી તો તમે ખેડૂતનું કાંઈ કરી ના શક્યા, હવે 400ની વાતે આવી ગયા છો। વાહ, તો તમે ખેડૂતને શું કરી દેવાના, શું આપી દેવાના છે આ સરકાર? ચૂસવાની જ વાત છે। આજ તમે ખેડૂતોના ઓજારોમાંથી જીએસટી નાખી દીધા છે। આ ક્યાંનો ન્યાય છે? આજે 19% તમે જીએસટી લગાડી દીધા છે। આજ મારો કિસાન એક મોટું ટ્રેક્ટર લેવા જાય છે ને, તો આજે 90,000 એની જીએસટી લાગે છે। તો તમે ખેડૂતને છોડ્યા છે ક્યાં તમે? અને આવક ડબલની વાતો કરે છો તમે। આવી લોલીપોપ આપવાનું બંધ કરે આ સરકાર, આ રેવડી આપવાનું બંધ કરે આ સરકાર। હું આજે એ કહેવા માગું છું આ સરકારને। આજ મારા ખેડૂત ભાઈઓ, જ્યારે ઘઉંના ₹11 હતા કિલોના ભાવ, આજ ઘઉંના ₹11, ત્યારે મીઠું, આજ તમે જુઓ મિત્રો કે આજે ઘઉં ₹11 કિલો વેચાય છે, ₹15 કિલો વેચાય છે, અને મીઠું ₹25 કિલો વેચાય છે। આજે એક પાણીની બોટલ 25 થી 30 રૂપિયાની વેચાય છે। આજ મારા કિસાનની ઉપજ, હું એ કહેવા માંગુ છું આ સરકારને કે તમને જીએસટીનો અધિકાર છે, વેપારીને એમઆરપીનો અધિકાર છે, તો મારા કિસાનને એમએસપીનો અધિકાર કેમ નહીં? આ માય કાંગલી સરકારને હું પૂછવા માંગુ છું। આજે કેમ આખા મીઠું કોર્પોરેટરના હાથમાં છે? આજ મીઠાના ₹25, ઘઉંના ₹11 કિલો વેચાય છે। ધિક્કાર છે તમારી આવી સરકારને। મારા કિસાન ભાઈઓ, આ છતી આંખે આંધળા ના બને। હવે સમય આવી ગયો છે મિત્રો જાગૃત થવાનો। મારા કિસાનોને નમ્ર અપીલને ચેતવણી આપું છું। આજે તમારે નેતાઓને ખરીદવા છે, તમારે ભરતી મેળાઓ કરવા છે, તો પૈસા છે। આમ ખેડૂતને કાંઈ પણ ચૂકવવું છે તો તમારી પાસે પૈસા નથી, અને ખેડૂતને લોવાની વાતો કરે છે। આજ વીમા કંપનીનું કૌભાંડ 12,500 કરોડને ટપીને પાર થઈ ગયું છે, અને ખેડૂતોને માત્ર ને માત્ર કાગળ ઉપર આપીને લોલીપોપ જ દીધી છે। તો હું એમ કહું છું, આ વીમા કંપનીના કર્મચારી આયરોએ કેમ તમારા નેતાઓની મિલીભગત છે, આ સરકારની મિલીભગત છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને। આજ દરિયાઈ ખેડૂતોને, જે સાગર ખેડૂત હોય, મચ્છીમારો,
આજ તમે એને ડીઝલમાં સબસિડીઓ આપો છો. કેમ? અમે જગતના તાત નથી? અમારે શું ટ્રેક્ટર નથી હાલતા? તો અમને કેમ સબસિડી નહીં? આ ઘોર અન્યાય છે. અમે તમને ખોબલે ભરી ભરીને મત દીધા છે. મારા કિસાનો, હવે જાગવાનો સમય આવી ગયો છે. હું એક જાગૃત કિસાન તરીકે કહું છું. મિત્રો, પાણી પીતા રહેજો. મારા કિસાનોને નમ્ર અપીલ છે, તમે પાણી પીતા રહેજો. બાકી લોહી તો આ સરકાર મારા ખેડૂતોનું પીવાની જ છે, એ 100% મને ખાતરી જ છે. આજ મારા કિસાન ભાઈઓ, પાટીદાર સમાજને નમ્ર અપીલ છે મારી કે આ સરકારના હોકા ભરવાનું બંધ કરે. પછી કે મારો ખેડૂતો હોય કે આ સરકારનો નેતા હોય, હું એ કહેવા માંગુ છું કે આ સરકારને ખેત ઉત્પાદનનો સંગ્રહ માટે આજ હું જોઉં છું આવી નમાલી સરકારને આજ ખેત ઉત્પાદનનો સંગ્રહ માટે આજ મારા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ બનાવીને ઊભા કરવાનો સમય આવી ગયો છે. આજે એક પણ જણસીનો ભાવ નથી. હું એમ કહું છું, મારા કિસાનોને નમ્ર અપીલ છે મારા તરફથી કે હવે કોઈ પણ ખેત જે જણસી જે ઉપજ થાય એને સ્ટોરેજ કરવાની સક્ષમતા ધરાવો તમે. બાકી આજ તમે બજારમાં જુઓ, તમે કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ, વેપારી એના ભાવથી વેચે છે. આજ મારો કિસાન પેદા મારો કિસાન કરે છે અને ભાવ આ સરકારના મળસિયાઓ જે એના એપીએમસીની અંદર એની મિલીભગતો છે, આજે એ પ્રમાણે એ હું એક કિસાન તરીકે કહું છું. આ માય ગાંગલી સરકારને પૂછવા માંગુ છું કે ઈમાનદારીથી કમાવાવાળા મારા કિસાનોના સાથ ભલે તમે નથી આપ્યો, પણ ઉપરવાળો તો અમારો ઇન્સાફ કરે જ છે. અને આજ મારો કિસાન પૂરી ઊંઘથી એને શાંતિથી ઊંઘ તો કરે જ છે. આજે મત ટાળે, ભલે અમને ભાવ નથી મળતા, પણ ઉપરવાળો અમને ઊંઘ તો જરૂરથી અને મને શાંતિથી પૂરી આપે છે. આવી ધિક્કાર છે તમારી સરકારને. અરે આના કરતાં તો આગલી સરકારો ઘણીઓ હતી, પણ ખેડૂતોને આટલા બધા રડાવ્યા નથી આ સરકાર સિવાય. હું તો એમ કહું છું મારા કિસાનોને કે આવતી 7 તારીખે તળાવો ખાલી થઈ જવા જોઈએ, તો કમળ ખીલવાની વાત જ નથી આવતી. આજ તમે જો જ્ઞાતિવાદનું રાજકારણ ચાલુ થઈ ગયું છે આ ગુજરાતની અંદર ને દેશની અંદર. આ જેની મનમાની ચલાવે છે. 7 તારીખે હું એમ કહું છું તળાવો ખાલી થઈ જવા જોઈએ, તો કમળને ખીલવાની વાત જ નથી આવતી. હું કોઈ પાર્ટીનો, કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, હું કોઈનો મળસ્યો નથી. હું એક કિસાનનો નાગરિક જનતા માટે મારા કિસાનનો હામી છું. આજે આ સરકારે મારો કિસાન એટલો હેરાન પરેશાન થયો છે, કેમ પગલાં લીધા નથી અને વચનોની લાણી જ આપે છે. એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું, એક કિસાન જે આજ મારો કિસાન જે પસ્તાતો હશે ને, આજે હું એમ કહું છું કે તમારે બોલીને વયું જવું છે, વાહ કરીને નીકળી જવું છે. તમારે સભાઓ કરવી છે, રેલીઓ કરવી છે, તો તમને મંજૂરી છે. આજે હું કિસાન તરીકે મારા કિસાનોને સાથે લઈને નીકળું છું. આજે ફોર્મ મારે દેવું છે, આવેદનપત્ર દેવા છે, તો 144ની કલમ લાગુ. અરે ધિક્કાર છે તમારી આવી નમાલી સરકારને. આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું. એટલું તમે એને ક્રૂર કરું છો ખેડૂતો માટે. જય જવાન, જય કિસાન, જય જગતાર. જય જવાન, જય કિસાન, જય જગતાર. એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું મિત્રો, આજે મારું નામ જીતેશ વઘાસિયા. છેલ્લા 2 વર્ષથી જે મારા ખેડૂતોને માવઠાનો, વાવાઝોડાનો, અતિવૃષ્ટિનો જે માર સહન કરવો પડ્યો છે ને,
જે મુશ્કેલીઓ વેઠવી પડી છે ને, પારાવાર જે આર્થિક મુશ્કેલીઓ, મને એનું દુઃખ છે ખેડૂત અગ્રણી તરીકે. આજે ચાલુ ચૂંટણી છે, આ 2024ની વાત કરે છે આ સરકાર. હું આ સરકારને એટલું પૂછવા માંગુ છું, એક ખેડૂત આગેવાન તરીકે અનેક વખત રજૂઆતો કરી છે મેં આ સરકારમાં, પણ છતાં જો આ ખેડૂતોના સાચા હિમાયતી હોય ને, ખેડૂતોના સાચા હિમાયતી હોય ને, તો આ સરકારના સાંસદો અને કૃષિ પ્રધાનો કેન્દ્રના હોય કે રાજ્યના હોય, સાચી રીતે ખેડૂતના હિમાયતી હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ. હું એ કહેવા માંગુ છું આ માયકાંગલી સરકારને. ભૂતકાળમાં જાહેર કરેલી સહાય, ભૂતકાળમાં જે અનેક વખત આ 2-3 વર્ષથી જાહેરાત કરે છે, આ સહાયની વાતો કરે છે, પણ હજુ સુધી કોઈ ખેડૂતોને કે મારા કિસાનોને ચૂકવી નથી. એ પૂછવા માંગુ છું આ સરકારને. અરે હું આ સરકારના નેતાઓને, મંત્રીઓને, કૃષિ પ્રધાનોને હું ખાલી એટલું કહેવા માંગુ છું, એક ખેડૂત અગ્રણી તરીકે, પડી હશે તમારી દોલત તેજુરીમાં, પડી હશે તમારી દોલત તેજુરીમાં, મારા કિસાનોનું હોનું તો પાણીમાં તરે છે. આજ માવઠાના હિસાબે મારા કિસાનોનું સોનું તો પાણીમાં તરે છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને. ધિક્કાર છે આવી સરકારને. આજે આ લોકો પાસે નેતા ખરીદી હોય તો મસ્ત છે, પ્રજા ત્રસ્ત છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને. મારો કિસાન, મારા ખેડૂત ભાઈઓ, આજે ડુંગળીમાં આજ તમે જુઓ દુભાણા, ઘઉંમાં ગવાણા, કપાસમાં કપાણા, સોયાબીનમાં હલવાણા, મગફળીમાં મૂંઝાણા. વાહ, ધિક્કાર છે તમારી આવી સરકારને. અરે ભાવ પૂરા મળતા નથી અને મારો કિસાન મનમાં મૂંઝાઈ છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને. અરે એક જાગૃત કિસાન તરીકે કહું છું આજે આ સરકારને. મેં અનેક વખત આ સરકારને મીડિયા ઉપર માધ્યમથી મેં મેસેજ આપેલા છે. ઘણા વર્ષોથી હું કહું છું કે અમારા કિસાનને જાગી જવાનો સમય આવી ગયો છે. હું એક ખેડૂત તરીકે કહું છું, તમે ખેડૂતોના સારથી છો તો તમારો કેટલો સ્વાર્થ છે હું એ પૂછવા માંગુ છું આ સરકારને. મેં કિસાન તરીકે સાંભળ્યું છે કે જૂનાગઢના જે બાવા, જે શિવરાત ઉપર રવેડી નીકળે છે ને, જેમ નાગા બાવા સાધુઓ આજ રવેડી નીકળ્યા પછી ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. અને જ્યારે આજે આ ચૂંટણી આવે છે, ચૂંટણી પત્યા પછી એક આ નેતાઓ ક્યાં જાય છે એ આમ જનતાને, આમ પ્રજાને, મારા કિસાનોને ખબર નથી. તો તમારી નાગા બાવા, એક જૂનાગઢના શિવરાજના નાગા બાવા, કે આજે રવેડી પૈટા પછી એ ક્યાં જાય છે આમ જનતાને, આમ પબ્લિકને ખબર નથી. જેમ ચૂંટણી પૈટા પછી ક્યાં જાય છે આ નેતા એ આમ જનતાને ખબર નથી, ફરકતા પણ નથી. હું એ કહેવા માંગુ છું એક જાગૃત કિસાન તરીકે આ સરકારને. મારો સવાલ એક સીધો છે આ સરકારને. હું દાવા સાથે કહું છું, હું એક ખેડૂત આગેવાન તરીકે કહું છું, આ સરકારમાં જો તમે રાષ્ટ્રગીત વાગતું હોય અને બધા ઊભા થઈ જાઓ છો, એવું થવું જોઈએ કે પણ આ ભ્રષ્ટ નેતાઓને, આ ભ્રષ્ટ નેતા જે છે, આજે રાષ્ટ્રગીત વાગતું હોય, આમ જનતા આજ બધા આપણે ઊભા થઈ જાય છીએ. તો મારું કહેવાનું એ થાય છે, ખોટાની કે અન્યની સામે બોલવા
કોઈ નેતા ઊભા કેમ નથી થતા? કિસાનોનો પ્રશ્ન હોય, ગરીબનો પ્રશ્ન હોય, મધ્યમ વર્ગનો પ્રશ્ન હોય, આમ જનતાનો પ્રસંગ હોય, તો ઊભા કેમ નથી થતા? એ કહેવા માગું છું આ સરકારને. અરે હું એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું, આજે આ સરકારને પૂછવા માગું છું, વિચારો નહીં, શરૂઆત કરો તમે. પ્રજાને, આમ જનતાને, ખેડૂતોને, મારા કિસાનોને તમે રેવડીને લોલીપોપ જ દીધી છે. માત્ર ને માત્ર કાગળ ઉપર જ તમે નોંધ લીધી છે. જાત પરીક્ષણ તમે કરતા નથી, સ્થળ ઉપર તમે જાતા નથી. એ ખેડૂતોને કેટલી વેદના છે. બોલીને નહીં પણ કરીને બતાવે આ સરકાર. એ કહેવા માગું છું આ સરકારને. આજે આમ જનતાએ, આમ પ્રજાએ, મારા કિસાનોએ, મધ્યમ વર્ગે, ગરીબો, વંચિતો આજ તમને ખોબલે ભરી ભરીને મત આપ્યા છે. તો તમને શરમ આવી જોઈએ કે ચૂંટણી ટાણે તમે ન બોલવાના વચનો આપીને નીકળી જાઓ છો. આ માય કાંગલી સરકારને હું પૂછવા માગું છું, એક કિસાન તરીકે, કે આજે પેટ્રોલનો ભાવ 93 રૂપિયા છે.